યાત્રાધામ દ્વારકામાં ધુમ્મસભર્યું વાતાવરણ. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જામી ગયો છે. દ્વારકા શહેરના રોડ રસ્તા ભીના થયા. દ્વારકા હાઈવે રોડ પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન થયા છે. હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા માટે લોકો મજબૂર બન્યા છે. વહેલી સવારના સમયે ધુમ્મસની સફેદ ચાદર જાણે કે આખા શહેરને બાનમાં લઈ લીધી હોય તે પ્રકારની સ્થિતિ. હાઈવે રોડ પર વિઝિબિલિટીમાં ઘટાડો થતાં જ વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર છે. યાત્રાધામ દ્વારકામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. વહેલી સવારના સમયે જ્યારે એકલ દોકલ વાહન ચાલકો પસાર થઈ રહ્યા હોય તે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા છે. રાજકોટ સીસીટીવી કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં તેમને રજૂ કરાશે. પોલીસ રિમાન્ડની માંગણી કરશે. એક આરોપી યુપીથી અને 2 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા. તપાસમાં 2 વિદેશી આઈપી એડ્રેસ પકડાયા. સીસીટીવી રોમાનિયા એટલાન્ટાથી હેક થયા. વિડીયો ₹2000 સુધીમાં વેચાયા. દેશની 60 થી 70 હોસ્પિટલના વિડીયો હેક કર્યા છે. હોસ્પિટલ ઉપરાંત સિનેમા, મોલ સહિતના વિડીયો પણ મળી આવ્યા છે. રાજકોટની પાયલ હોસ્પિટલના જે સીસીટીવી યુટ્યુબ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર અપલોડ કરીને આ 3 વ્યક્તિઓ નફો રળતા હતા, તેનું વેચાણ કરતા હતા. જે મહિલાઓ ગર્ભવતી મહિલાઓ રૂટીન ચેકઅપ માટે આવતી હતી તે ચેકઅપના સીસીટીવી ફૂટેજ હેક કરીને અને ત્યારબાદ આ 3 આરોપીઓ તેનું વેચાણ કરતા હતા. એવી જાણકારી છે કે સીસીટીવી રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હતા. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, અત્યાર સુધી કઈ માહિતીઓ પોલીસને હાથ લાગી છે અને આ જે આરોપીઓ પકડાયા છે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? દીપા, સૌપ્રથમ તો વાત છે કે જ્યારે આ વિડીયો વાયરલ થયા હતા ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર આઈટી હેક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. જોકે પોલીસે જ આ જે સમગ્ર ઓપરેશન છે તે માત્ર 24 કલાકની અંદર જ પૂરું કરી દીધું હતું અને આરોપીની ઓળખ થઈ હતી ને ત્યારબાદ અલગ અલગ ટીમો છે તે આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવી હતી. 3 આરોપીઓની અત્યાર સુધીમાં કુલ ધરપકડ કરવામાં આવી છે. જોકે ત્યારબાદ જે ઘટના હતી, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ખૂબ જ ગંભીર કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. 66F2 એટલે કે જે સાયબર ટેરરિઝમ અંતર્ગત જે કલમ છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે અને આ જે કલમ છે તેમાં આજીવન કેદ સુધીની જોગવાઈની પણ સમાવેશ થયેલો છે. એટલે મહત્વની બાબત તો એ છે કે હવે જ્યારે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, 3 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, અલગ અલગ દિશાઓની અંદર પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની જો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ જે આરોપીઓ છે તે ₹800 થી 2000 સુધીની અંદર આ જે સીસીટીવી ફૂટેજો છે તે વેચતા હતા. એટલે અત્યાર સુધીમાં પોલીસને 2 એવા વિદેશી આઈપી લોગ મળી આવ્યા છે અને આ બંને આઈપી લોગ ઉપર પણ પોલીસ તપાસ કરી રહી છે. ખાસ કરીને જે આરોપી હતો, મુખ્ય આરોપી છે તે આરોપી તૈલી કઈ રીતે હેકર્સના સંપર્કમાં આવ્યો હતો, કેવી રીતે તે સંપર્કમાં રહેતો હતો, કેટલા સમયથી સંપર્કમાં રહેતો હતો, અત્યાર સુધીમાં તેણે કેટલા રૂપિયા કમાયા છે, કઈ રીતે કયા જગ્યાના જે સીસીટીવી છે તેણે હેક કર્યા છે અને વેચ્યા છે, આ તમામ બાબતોની તપાસ છે તે હવે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરાંત આરોપીઓ છે, આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન પણ અલગ અલગ મુદ્દાઓને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ જે મુદ્દો છે તે ખાસ કરીને ટેકનિકલ તો મુદ્દો છે, સાથે સાથે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમના જે મોબાઈલ ફોન છે તેમાંથી પણ અનેક હકીકતો સામે આવી શકે છે, કારણ કે મોબાઈલમાં પણ કેટલોક ડેટા રહેલો હોઈ શકે છે. એટલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવીને ટેકનિકલ સાથે સાથે આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને પૂછપરછ દરમિયાન પણ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. ઋત્વિજ, પૂછપરછની તમે વાત કરી તો કેટલા દિવસના રિમાન્ડની માંગણી પોલીસ તરફથી કરવામાં આવશે કોર્ટમાં? કારણ કે પૂછપરછ ખૂબ જ જરૂરી બની જાય છે. આ 3 આરોપીઓ અન્ય ગેંગ સાથે સંડોવાયેલા છે કે કેમ, કે આંતરરાજ્ય ગેંગ છે કે પછી આંતરરાષ્ટ્રીય આખું કૌભાંડ ચાલી રહ્યું છે? દીપા, આ જે સમગ્ર તપાસનો વિષય છે અને પોલીસ દ્વારા જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે 14 દિવસના રિમાન્ડ માગે તેવી શક્યતા રહેલી છે, કારણ કે તપાસ છે તે તપાસ ખૂબ જ ગંભીર છે અને ટેકનિકલી તપાસનો મુદ્દો છે, સાથે સાથે આરોપીઓને પણ સાથે રાખવા જરૂરી છે. એટલે ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી શકાય તેવી શક્યતા રહેલી છે.
અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે. મુખ્ય આરોપી છે તે અન્ય જે 2 આરોપી હતા, મહારાષ્ટ્રના જે 2 આરોપીઓ છે તેઓની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા, આ 3 આરોપીઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા, કેટલા સમય પહેલા આવ્યા હતા, અત્યાર સુધીમાં કેટલા રૂપિયા કમાયા છે, કેવી રીતે લોકોને રૂપિયા મળતા હતા, હેકર્સ પાસેથી કેટલા રૂપિયા મેળવતા હતા, હેકર્સનો સંપર્ક કેવી રીતે થયો હતો, આ તમામ જે બાબતો છે તે એક તપાસનો વિષય છે. એટલે સાયબર ક્રાઇમ દ્વારા આ જે 3 આરોપીઓ છે તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ઋત્વિજ, આભાર તમારો તમામ જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધી અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ છે. શાહપુરમાં નકલી દારૂની 49 બોટલો ઝડપાઈ. સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરી વેચાણ થતું હતું. આરોપી અગાઉ આડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે. અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી, જેની ઉપર પોલીસ ત્રાટકી. અહીં દરોડા દરમિયાન નકલી દારૂની 49 બોટલો ઝડપાઈ છે. સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરીને વેચાણ થતું હતું. નફો રળવા માટે બુટલેગરે આ પ્રકારનો કિમિયો અપનાવ્યો હતો. આરોપી અગાઉ આડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને વધુ એક વખત આ જ પ્રકારના ગુનામાં તે પકડાયો છે. અમદાવાદથી રાજસ્થાન જતા અને રાજસ્થાનથી અમદાવાદ તરફ અને ડીસા તરફ જતા લોકો માટે આ સમાચાર ખાસ છે. બનાસકાંઠાના પાલનપુરના હનુમાન ટેકરી અને એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટરનું જાહેરનામું. રાજસ્થાન તરફથી આવતા અને ડીસા અને અમદાવાદ તરફ જતા મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું. આબુ રોડથી ડીસા જતા વાહનોને ચિત્રાસણીથી ડાયવર્ઝન આપી વાઘરોલ ચોકડીથી ચંડીસર થઈને ડીસા જવાનું જાહેરનામું. તો રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ધણિયાણા ચોકડીથી રતનપુર જગાણા થઈને અમદાવાદ જવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાલનપુર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને કોઈ ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર મેયર પટેલ દ્વારા 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી આ જાહેરનામું અમલી રહેશે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારો. પ્રતિ સેમેસ્ટર 1750 થી લઈને 4500 સુધીનો ફીમાં વધારો કરાયો. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફી વધારવા નિર્ણય લીધો. BA, BCom, BCA, BBA અને PhDના અભ્યાસક્રમોમાં ફી વધારો કરાયો છે. કોલેજોની એફિલિએશન ફીમાં પણ તગડો ફી વધારો થયો છે. નવો ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે.